વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. વડોદરાના સાવલી તાલુકાના ટુંડાવ ગામમાં વિકાસના કામોમાં મોટા પાયે ગેરરીતિ થયા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા. ગત 15 દિવસ પહેલા જ અંદાજિત ₹7 લાખના ખર્ચે બનાવવામાં આવેલા રોડની નબળી ગુણવત્તાને લઈને વિવાદ વકર્યો છે. એડવોકેટ અનિલ રાણા દ્વારા આ મામલે સાવલી ટીડીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે કે જેમાં રોડ અને ગટરના કામમાં નીચી ગુણવત્તા અને અનિયમિતતાના આરોપ લગાવાયા છે. આ રજૂઆતમાં માંગણી પણ કરાઈ છે કે સરકારના નિયમો પ્રમાણે આ કામો ફરીથી કરાવવામાં આવે અને જવાબદારોની સામે કડક કાર્યવાહી થાય. આ રજૂઆત બાદ તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને અધિકારીઓની ટીમે ટુંડાવ ગામે દોડી જઈને સ્થળ તપાસ હાથ ધરી છે. સ્થાનિકોએ પણ આ રોડનું કામ નવેસરથી કરવાની માંગણી કરી છે. જો યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. સાવલીના ટુંડાવમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ. ₹7 લાખના ખર્ચે બનેલો રોડ વિવાદમાં. ત્યાં એડવોકેટે ટીડીઓને લેખિતમાં આ મામલે રજૂઆત કરી છે અધિકારીઓને કે તપાસ કરવામાં આવે આ મામલે. જોકે ટીડીઓને રજૂઆત કર્યા બાદ પણ આ મામલે તપાસ છે તે કરવામાં આવી રહી છે તંત્ર દ્વારા. એડવોકેટ અનિલ રાણા ફોન લાઈન પર જોડાયા છે, જેમણે ક્યાંક આ મામલે આક્ષેપ કર્યો છે. આ કઈ રીતે જોઈ રહ્યા છો? રોડની કામગીરીમાં ક્યાંક ખામી ત્રુટી આખરે રહી ગઈ છે, ટીડીઓને રજૂઆત કરી છે. શું છે આખો આ સમગ્ર મામલો અને શું રજૂઆત? તારીખ 25/2/2026 ના રોજ ટુંડાવ ગ્રામ પંચાયત દ્વારા ટુંડાવ ગામથી લઈને ચૌહાણ વગા સુધી રોડ બનાવવામાં આવેલો. અંદાજિત 7 લાખ જેવી રકમનો છે. જી, એ 7 લાખની રકમનો રોડ બનાવ્યો, પરંતુ જે તે વખતે બનાવતા તે જ વખતે કીધું કે હલકી ગુણવત્તા વાળું જે સામગ્રી છે જેથી યોગ્ય વાપરવામાં આવે તો આ રોડ ટકી રહેશે. પરંતુ એમની મનમાની કરીને એમને એ લોકોએ રોડ બનાવવાનું ચાલુ જ રાખેલું. જે આગળ ગટરનું સમારકામ કરવાનું હતું તે પણ એવું ને એવું રાખીને ખાડા રાખીને ઉપર ખાલી રોડ ઢોળી અને જેમ તેમ કહીને રોડ કમ્પ્લીટ કરી દીધો અને પૈસા પાસ કરાવી દીધા. એટલે પછી 10 કે 15 દિવસની મેં એ રોડની અંદર કાંકરા નીકળી ગયા, સિમેન્ટ છૂટો પડી ગયો, એટલે રોડ બધો તૂટી ગયો. એટલે દયનીય હાલત થઈ ગઈ બધી. બહુ જ ઉડતું હોય ને એ જ રીતની ગાડી જાય તો માણસ બી ના દેખાય એવી પરિસ્થિતિ થઈ જતી હતી. અને અત્યારે બી એવી જ પરિસ્થિતિ છે. એટલે ટીડીઓ સાહેબને મેં એપ્લિકેશન કરી કે આ રોડ ફરીવાર બનાવવામાં આવે અને જે ગેરરીતિ થઈ છે તેની ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે છે અને રોડનું જે ગટર કામ પાણી ભરે રહે છે તેનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે, કારણ કે મચ્છરનો બહુ જ ઉપદ્રવ થઈ રહ્યો છે. અનિલભાઈ, જ્યારે કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે આપે ધ્યાન દોર્યું હતું કે હલકી ગુણવત્તાનું કામ થઈ રહ્યું છે આ, અને તે મામલે કોઈ ત્યારબાદ કોઈ તપાસ થઈ હતી? કામ ચાલી રહ્યું હતું તે સમયગાળા દરમિયાન અધિકારીઓ સ્થળ ઉપર આવ્યા હતા? આમાં ટુંડાવ ગ્રામ પંચાયતની અંદર સરપંચને મેં જણાવેલું, પરંતુ સરપંચે કોઈ પ્રત્યુત્તર આપેલો નહીં અને કામ પૂર્ણ કરીને અરજી એક પેન્ડિંગ બીજા અરજદાર દિલીપભાઈ ચૌહાણ કરીને છે, તેમની અરજી હોવા છતાં પણ તેમને પેમેન્ટ 70% ઉપર કરી દીધું. એટલે ગેરરીતિ તો થઈ છે જી. અનિલભાઈ, અત્યારે રજૂઆત કરી તમે ટીડીઓને, ત્યારબાદ શું કોઈ તંત્ર દ્વારા કાર્યવાહી થઈ છે? કોઈ અધિકારીઓ આવ્યા છે સ્થળ પર? એમના જે બાંધકામ સમિતિના એસઓ જે ખરા એ આજરોજ ટુંડાવ ગ્રામ પંચાયતે આવ્યા હતા. ત્યારબાદ સ્થળ પર જઈ અને રોડની ચકાસણી કરી તો એમને પણ જણાવ્યું, બાંહેધરી આપી કે આ રોડ નવો જ બનાવવો પડશે ઉપર, અને જે ગટરનું જે કામકાજ હતું એ તાત્કાલિકપણે એમને જે બંને ગટરના ઢાંકણા જે નીચે હતા એમનું લેવલિંગ એમની હાજરીમાં જ કરવામાં આવ્યું અને બાંહેધરી આપવામાં આવી કે આ રોડ ફરીથી બનાવવામાં આવશે. અનિલભાઈ, આપે રજૂઆત કરી છે, આપની શું માંગણી છે કે અધિકારીઓને પણ એ ધ્યાન દોરવા માંગો છો કે ક્યાં આખરે ત્રુટિ રહી ગઈ છે સિસ્ટમમાં? જી, અધિકારીઓને કે જ્યારે બનતું હોય ત્યારે કોઈ સ્થાનિક લોકો જો રજૂઆત કરતા હોય તો તેને ધ્યાને લેવી જોઈએ, અને ધ્યાને નથી લીધી અને ગેરરીતિ જો આચરી છે તો તેમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને મોટામાં મોટો દંડ કરવામાં આવે કે જેથી એમને ફરીવાર જો કોઈ આવું કામ કોઈ પણ જગ્યાએ ના થાય અને આ જ રીતની આગળ
કોઈ ભ્રષ્ટાચાર આચરી શકે નહીં. ચોક્કસથી અનિલભાઈ, પ્રદેશ 24 ગુજરાતી સાથે વાતચીત કરી, આભાર આપનો. ઓકે. તો રોડ ગટરના કામમાં ગેરરીતિ થયા હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરી ટીડીઓને એડવોકેટે. જોકે ટીડીઓને રજૂઆત બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે અને આ મામલે કાર્યવાહી છે તે પણ કરવામાં આવી રહી છે.